આજે અચાનક જ એક બહુ વિશેષ વ્યક્તિ સાથે ભેટો થઈ ગયો છે અને એવું લાગે છે કે તમને બધાને મેળવ્યા સિવાય કામ નહીં ચાલે. શું નામ છે આપનું? મારું મહિપતસિંહ જાડેજા. મહિપતસિંહ જાડેજા. અને શું કામ કરો છો? મારું ટ્રાવેલ્સનું. આ તમારા હાથમાં મોબાઈલ દેખાય છે. હમણાં કંઈક મોબાઈલમાં કરતા હતા, શું કરતા હતા જરા કરો તો. પિયાનો છે. અચ્છા, આ પિયાનો છે. જી. ઓકે, કંઈક એક વસ્તુ બતાવો જોઈએ. ગજબ ગજબ, બહુ સરસ. અચ્છા, આ વગાડવાની ટ્રેનિંગ ક્યાં લીધી છે? ફોનમાં. ફોનમાં જ? મતલબ કોઈ સંગીતકાર પાસે કે કોઈ કીબોર્ડ ઉપર કે ક્યાંય બીજી કોઈ જગ્યાએ કોઈ પણ જગ્યાએ કોઈ તાલીમ નથી લીધી? જી જી. તો મતલબ કેટલા વખતથી આ તમે ફોનમાં આવી રીતે વગાડી શકો છો? 4 વર્ષ. 4 વર્ષ થયા. એટલે કેટલા વર્ષની મહેનત લાગી તમને આટલે પહોંચતા? 4 વર્ષ જ થયા મને. બરાબર. આ ઓટોમેટિક મેં ડાઉનલોડ કર્યો એપ્લિકેશન હા. અને એનામાં શીખવા. ઘરે કોઈને સંગીતનો શોખ ખરો? ના, એવું કોઈને નથી. અચાનક જ ક્યાંકથી તમારામાં સંગીત આવી ગયું એવું થયું? જી જી. અને અત્યારે તમે કોઈ પણ ગીત આના ઉપર વગાડી શકો છો. જી. જે તમને મનમાં ધૂન આવે જી જી. એ તમે વગાડી શકો છો. પણ પ્રોફેશનલ પેલા જે Professional નહીં. કીબોર્ડ કે એ તમે ક્યારેય વાપર્યા નથી? ના, ના. માત્ર ને માત્ર ફોન ઉપર જ તમે જી. જાતે શીખીને જાતે આવું વગાડો છો? જી જી. અચ્છા, આપ ક્યાંના છો? અમે છીએ મૂળ સાયરાના, રહેવાનું મારું ગણેશનગર ભુજ. ભુજમાં જ રહો છો? અને શું કામ કરો છો? મારું ટ્રાવેલ્સનું છે. બરાબર. કઈ શાળા હતી તમારી? મારી રસલિયા પ્રાથમિક શાળા. રસડિયા પ્રાથમિક શાળા. અભ્યાસ કર્યો છે 7મા ધોરણ સુધી. 7 ધોરણ સુધી જ અભ્યાસ જી. કર્યો છે અને અત્યારે ટ્રાવેલનું કામ કરો છો? ટ્રાવેલ. ઓહો, બહુ સરસ. તમારો આના સિવાય બીજો કોઈ શોખ ખરો? બસ મૂળ સંગીતનો શોખ? જી. કોઈ ક્યારે વ્યસન તમને નથી. સમય મળે? ક્યારે સમય મળે તમને સંગીતનો? સમય તો ટ્રાવેલ્સમાં આપણે વર્દીમાં ગયા હોઈએ હમ. ત્યારે નવરા બેઠા આવું કામ કરવાનું. બરાબર. જી. તો ચેટિંગને બદલે વગાડવાનું કામ થાય. વગાડવાનું કામ કરવાનું. બરાબર, બહુ સરસ. અને આગળ ઉપર ક્યાંય વગાડવાની ઈચ્છા ખરી કે? ના, બસ હવે તો છોકરા મોટા થઈ ગયા છે. બરાબર બરાબર. પણ આમ ક્યાંય વગાડો છો ખરા કે? ના, એવું કઈ. કોઈ ગરબી મંડળ કે? ના ના. ગણેશનગરમાં છે એકવાર ગરબી મંડળમાં વગાડ્યું હતું ગણેશનગર. એટલે કુટુંબના મતલબ જી, જે જી, જી. સોસાયટીના જે આપણા મિત્રો હોય એમના વચ્ચે વગાડ્યું હતું. જી પણ મતલબ જે કંઈ છે બધું શોખનું જ છે. જી જી શોખનું. હા, ક્યાંય એવું નથી કે ભાઈ ના, આપણે આમ એવું ઊંચે ચડી જવું છે કે ના, આવું એવું છે કે કાંઈ તેવું છે કે એવું જી, કાંઈ જી. નથી. બરાબર. આ સિવાય બીજો તમને કોઈ જ શોખ કોઈ નહીં? નહીં. માત્ર ટ્રાન્સપોર્ટ અને જી, સંગીત? જી, જી. સંગીતમાં તમારા ફેવરિટ કોણ છે? કોના ગીતો ગમે તમને? કઈ કોની ધૂન ગમે કે ના એવું કંઈ નથી ખાસ ના, એવું કઈ નથી. કે ભાઈ આ સંગીતકાર છે એ તમારા ના, ના. ફેવરિટ છે જે કે? ગીત સારું લાગે એને વગાડવાનું. બરાબર. કે અમુક પ્રકારના ગીત હોય, ગઝલ હોય, ના, એવું એમાંથી કોઈ તમને કોઈ બહુ પ્રિય હોય કે એવું? ના, એવું કઈ નહીં. એવું નહીં. અત્યારે ભુજમાં જ રહો છો તમે? તો ભુજમાં તમને નવું ભુજ કેવું લાગે છે? ધરતીકંપ વખતે ક્યાં હતા? ધરતીકંપ વખતે હું સ્કૂલમાં તમે સ્કૂલમાં જી. એટલે ત્યાં સાયરા હતા? હતો. ના, હું રસલિયા રહેવાનો. હા, સોરી, રસલિયા હતા. જી. ત્યારે કંઈ તકલીફ થઈ તમારા પરિવારને? ના, એવું કઈ નહીં. ત્યારે બધું સમૂહ સૂત્ર ઉતર્યું, કોઈ તકલીફ જી, ના જી. પડી. બહુ સારી વાત છે. તો ખૂબ ખૂબ ખુશી થઈ આજે મહિપતસિંહને મળીને. હજી એક ઓર ગીત તમારી પસંદનું એક સંભળાવી દો અમને મફતમાં.
ક્યાં વાત હે બહુ સરસ, ખૂબ ખુશી થઈ આપને મળીને, અને તમારો શોખ ખૂબ આગળ વધતો રહે અને અમારા જેવા લોકોને આવી રીતના અચંબિત કરતા રહ્યો એવી ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ સો મચ.